નમસ્કાર, હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. હું દર વખતે તમને આપણી યુટ્યુબ ચેનલમાં કહેતો હોઉં છું, પણ હું જ્યાં છું એ પણ મારું પ્લેટફોર્મ છે, કારણ કે હું ગાંધીનગર જિલ્લામાં રહું છું, ગાંધીનગરનો જ નાગરિક છું. અને ગાંધીનગરનો છું ત્યારે એવું કહી શકું કે આપણા ગાંધીનગર જિલ્લાના જે કલેક્ટર છે મેહુલભાઈ દવેને મળ્યો છું. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. વિકાસ સપ્તાહ અંતર્ગત મળ્યા છીએ અને આપણે જ્યારે મળ્યા અને એના એકાદ દિવસ આગળ વાત કરીએ આપણે તો 7મી તારીખે જી થોડા વર્ષો પહેલાં એટલે 2 દાયકા પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે અહીંયા શપથ લીધેલા. જી જી અને એમણે જ્યારે શપથ લીધા હશે ત્યારે ઘણી બધી વિકાસની કલ્પનાઓ કરી હશે, એમને સપનાઓ જોયા હશે. એ સપનાઓ સાકાર થઈ રહ્યા છે, કર્યા પણ છે. એ જ્યારે દેશના વડાપ્રધાન બને છે પછી આત્મનિર્ભર ભારતની વાત કરે છે, ચોક્કસ સ્વદેશી ના પ્રોત્સાહનની વાત કરે છે, વોકલ ફોર લોકલની વાત કરે છે. જી જી એટલે એના માટે મળ્યા છીએ. અને તમારો પરિચય આપું તો તમે કલેક્ટર તો છો જ અમારા, પણ તમે બહુ સારા કવિ પણ છો. જી 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 આપનો આભાર. તો હું જે સંદર્ભમાં તમને મળ્યો છું અને મારું કામ છે ને, કારણ કે પત્રકારનું કામ છે કે સરકારી યોજનાઓની અને સરકારના હેતુઓ અને ખાસ તો પ્રજા કલ્યાણની જે કંઈ યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવી. ચોક્કસ. અને એમાં મને નિમિત્ત બનાવ્યો છે, એના માટે થેન્ક યુ સર. શરૂઆતમાં આપણે વાત કરીએ કે આખો જે કોન્સેપ્ટ છે વિકાસ સપ્તાહ અંતર્ગત આપણે મળ્યા છીએ, તો વોકલ ફોર લોકલ, ચોક્કસ એની થોડીક વાત શરૂ કરો ને પછી આપણે ડિટેલમાં જઈએ છીએ. સૌ પ્રથમ તો આપ જેવા સંનિષ્ઠ અને ખૂબ મંજાયેલા અને ખૂબ જ સિનિયર પત્રકાર અમારી સાથે છે અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી આપ દ્વારા જ પહોંચાડાય છે. એટલે સર્વપ્રથમ હું જિલ્લા વહીવટીતંત્ર વતી અને સરકાર વતી આપનો ખૂબ આભાર માનું છું કે આપ સમય કાઢીને આવ્યા. અને આપે બહુ સરસ વાત કરી કે આજથી 24 વર્ષ પહેલાં આપણા અત્યારના માનનીય અને મનનીય વડાપ્રધાન, હું એમના માટે આ શબ્દ વાપરું છું, મનનીય, એમનું મનન થવું જોઈએ એવું વ્યક્તિત્વ છે. સદીમાં ક્યારેક જ આવું વ્યક્તિત્વ મળતું હોય છે. કારણ હું આપું તમને કે અહર્નિશમ જાગરણીયમ લોકહિતમ મમ કરણીયમના મંત્રને ચરિતાર્થ કર્યો એટલું જ નહીં, પણ પોતાનું સર્વસ્વ ભારત માતાને અર્પણ કર્યું. એમના માટેનું એક મને સંસ્કૃત વાક્ય બહુ ગમે છે, યાદ આવે છે, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃ. એ એવું વ્યક્તિત્વ છે કે જેમણે પોતાનું સર્વસ્વ રાષ્ટ્રને સમર્પિત કર્યું. અને એમનો જે એક અદ્ભુત શ્લોક છે ને, એવી રીતે જીવા છે, ન ત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આર્તનાશનમ. આપણે ભાગ્યશાળી છીએ. ગુજરાત તો સૌથી ભાગ્યશાળી છે કે આજથી 24 વર્ષ પહેલાં આપણને અત્યારના માનનીય અને મનનીય વડાપ્રધાન ત્યારે આપણા મુખ્યમંત્રી તરીકે મળ્યા, જે 24/7 માત્ર ને માત્ર ભારત માતાનું ચિંતન, ભારત માતાને પરમ વૈભવ ઉપર કઈ રીતે પહોંચાડી શકાય એટલા આદર્શ વિચાર નહીં, એને પરિણામલક્ષી કરવાનું એમનું જે કર્મયોગી જીવન છે એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. એના જ ભાગરૂપે હું તમને કહું કે એમણે અહીંયા જે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને જ્યારે ભારતનું નેતૃત્વ કરે છે ત્યાં જેટલી યોજનાઓ આપી એ તમામ વર્ગને ધ્યાનમાં રાખી, ગરીબમાં ગરીબ વર્ગથી લઈ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સુધી, એટલે રાજ્યનો અને રાષ્ટ્રનો સર્વગ્રાહી વિકાસ, હું જે શબ્દ વાપરું છું, એ જોવો હોય તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી એનું એકદમ સચોટ ઉદાહરણ છે. એક પણ મુદ્દો એવો નથી, આરોગ્ય લ્યો, શિક્ષણ લ્યો, ગામડાની વિકાસ લ્યો, ખેડૂતોનો વિકાસ લ્યો, જનસેવાના કામ લ્યો, વહીવટમાં જનસેવાને પ્રાધાન્ય આપવું જનસેવા કેન્દ્રથી એ લ્યો, તમે પ્રાકૃતિક કૃષિ લ્યો, ખેડૂત પોતે આત્મનિર્ભર બને. અને સાહેબનું જે સૂત્ર છે, હું એટલા માટે કહું છું અને મને આનંદ થાય છે કે એમની ટીમમાં આપણા માનનીય સાંસદશ્રી અને ભારત દેશના લોકલાડીલા ગૃહમંત્રી અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ સાહેબનું પણ અમને સતત માર્ગદર્શન મળે છે. નાનામાં નાના એમના મતક્ષેત્રનો પ્રશ્ન હોય. અને એક બીજી વાત કહું, આપણા સાધક મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ અમારા તમામ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ અને વહીવટના તમામ લોકોને વારંવાર એ વાત કરે છે કે સાહેબની જે ઈચ્છા છે, સાહેબનું જે સ્વપ્ન છે, સાહેબે જે આપણને દિશા આપી છે એ છેવાડાના માણસ સુધી એ લોક કલ્યાણકારી યોજના પહોંચે. એટલે સેચ્યુરેશન ઉપર દરેક યોજના જાય. મને કહેતા આનંદ થાય છે કે આયુષ્યમાન કાર્ડ ગાંધીનગર જિલ્લામાં 100% પાસે છે, વયવંદના કાર્ડ 100% પાસે છે. આ બહુ અભૂતપૂર્વ વસ્તુ છે. તમે વિચાર કરો, એક પરિવારમાં
તમને 10 લાખ 5 લાખ રૂપિયા સુધીનો આયુષ્યમાન કાર્ડ મળી જાય એ પરિવાર કેટલો બધો આત્મનિર્ભર થઈ અને જાય. આજના સમય માટે તો ખૂબ જરૂરી છે. જબરજસ્ત જરૂરી છે. એટલે આત્મનિર્ભરતા દરેક ક્ષેત્રે. પ્રાકૃતિક કૃષિ લઈ આવ્યા, ખેડૂતોને 6,000 રૂપિયા દર વર્ષે મળે છે, તો એક ખેડૂત ઊભો થઈ જાય છે. આ સરકાર એની સાથે છે, સરકાર એની ચિંતા કરે છે, અને સરકાર તમને આજનો યુવાન તમે લ્યો, સાહેબે કેટલા પ્લેટફોર્મ પૂરા પાડ્યા. હિન્દુસ્તાનનો યુવાન, ગુજરાતનો યુવાન વૈશ્વિક સ્તરે વિશ્વની આંખમાં આંખ નાખીને વાત કરી શકે. આ વાત જો કોઈએ કરી હોય તો આપણા માનનીય વડાપ્રધાનશ્રી ને તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ કરી. આ વાત જ એ લઈ આવ્યા છે. વૈશ્વિક સ્તરે એમનું સ્તર પણ વધ્યું છે. એક વૈશ્વિક નેતા તરીકે આપણે ઓળખીએ. નિશ્ચિત રૂપે વિશ્વ આખામાં ફર્યા પછી, વિશ્વના આટલા પ્રવાસ કર્યા પછી પણ સ્વદેશીપણું એમનામાં જે છે, હા, એનું કારણ છે. સ્વદેશી એનું કારણ માટેની જે છે. લાગણી સાહેબે એકવાર બહુ સરસ વાત કરી હતી, ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે. સાહેબ ભારત માતાને ખાલી જમીનનો ટુકડો નથી માનતા. આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એક પંક્તિ મને યાદ આવે છે, એ હિન્દુસ્તાન કોઈ જમીન કા ટુકડા નહીં, ये जीता जागता राष्ट्र पुरुष है, हिमालय जिसका मुकुट है, सागर जिसका चरण धो रहा है, विंध्याचल और सह्याद्री जिसकी दो भुजाएं हैं, जिसका कंकर कंकर शंकर है, ये गीता गंगा और गायत्री का देश है. માનનીય નરેન્દ્રભાઈ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી આ વાતને શતાંશ જીવે છે. અને એટલે એ સતત ભારતીય રહી અને વિશ્વ આખાને બેઝિક ભારતનું જે મૂલ્યનિષ્ઠ ભારત છે એની પહેચાન કરાવે છે. અને એ બાબતમાં જ સાહેબ આત્મનિર્ભર અને સ્વદેશીની વાત કરે છે. જેટલા હું ને તમે, આપણો યુવાન, તમે વિચારો, આજે આપણે ત્યાં ખીલ્લીથી લઈ અને આપણા બધા એન્જિન બને છે, આપણા યુદ્ધ જહાજ બનવા માંડ્યા. તો આ આપણી બહુ મોટી અચીવમેન્ટ છે. એ માત્ર ને માત્ર સાહેબના નેતૃત્વને અને સાહેબના સ્વપ્નને, એમને માત્ર સ્વપ્ન જોતા નથી, એમની પાસે આખી બ્લુ પ્રિન્ટ છે અને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે સ્વપ્નને સાકાર કરે છે. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. આપણી સિદ્ધિ છે. આમ છતાં આપણી કમનસીબી છે કે આપણા દેશમાં હજુ એવા ઘણા લોકો છે કે થોડું અંગ્રેજી બોલીને, કેટલાક અંગ્રેજી તત્વવેતાઓના નામ બોલીને, કેટલાક અંગ્રેજી પુસ્તકોના ઉલ્લેખ કરીને, અથવા તો કેટલીક બ્રાન્ડેડ વસ્તુ પહેરીને એવો દેખાડવાનો પ્રયત્ન કરે છે કે અમે ક્યાંક પહોંચી ગયા છીએ. પણ આજે વિશ્વ સ્તરે પહોંચ્યા પછી જે સ્વદેશીપણાને જે ટેકો આપવાની જે નરેન્દ્રભાઈ મોદીની આખી ઈચ્છા છે, એનો હેતુ અને એ કઈ રીતે થઈ રહ્યું છે થોડું સમજવું. માત્ર પ્રેસ નોટમાં નહીં, ચોક્કસ હું આપને કહું. દાખલા તરીકે દિવાળી આવી રહી છે, તો સાહેબે એક સ્વાભાવિક વાત કરી કે સખી મંડળ, આપણી ગામડાના પ્રજાપતિ સમાજ જે બનાવે છે માટીનું, તો તમે એનો ઉપયોગ કરો. તો સાહેબની અપીલ લોકોએ સ્વીકારી. અમારી સખી મંડળની બહેનો અત્યારે હજારોની સંખ્યામાં માટીના દીવડા વેચી રહી છે. એટલે આ માત્ર વાત નથી, આ ગામડે ગામડે પહોંચેલી વાત છે. એટલે એમના જીવનના અંધકારને દૂર કરવાની વાત. એમના જીવનનો અંધકાર, એમને આર્થિક ટેકો મળે એટલે દૂર થશે. અને મને ને તમને આપણા માટીના દીવડા પ્રગટાવવાથી આપણાપણું લાગશે. એટલે જે વિશ્વનું જે આધિપત્ય ખોટું દેખાડાનું છે, આપ જે કહો છો અમુક લોકોમાં, એનો અંત લાવવા માટે તો સાહેબ સ્વાભાવિક રીતે અંત લાવી જ દીધો છે. સારી વાત એ છે આપણા યુવાનોએ અને આપણી બહેનોએ માતૃશક્તિની સાહેબે જે ચિંતા કરી છે, સ્ત્રી સશક્તિકરણની, એનો જબરજસ્ત પડઘો પડ્યો છે. અને વોકલ ફોર લોકલ એ અત્યારે એટલી હદે ચાલી રહ્યું છે. તમે જો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એ પણ જબરજસ્ત ચાલ્યું છે. પછી પ્રાકૃતિક કૃષિથી ખેડૂત પોતા સ્વયં ઊભો થયો છે. ખેડૂતને સ્વનિર્ભર બનાવવા 6,000 રૂપિયાને સાહેબે નવી સ્કીમ લઈ આવ્યા. માણસના પરિવારને આત્મનિર્ભર કરવા આયુષ્યમાન કાર્ડ આવ્યું. એક પણ મુદ્દો એવો નથી કે જે સ્પર્શા ન હોય. ઇન્ડસ્ટ્રીઝનો તમારે વિકાસ કરવો છે, તમે હિન્દુસ્તાનના, ગુજરાતના ઉદ્યોગપતિ છો, તો તમને વાઇબ્રન્ટ દ્વારા સમગ્ર વિશ્વ સાથે બેસાડ્યા. આવી કલ્પના કોને આવે? વાઇબ્રન્ટને આજે 20 વર્ષ થઈ ગયા. તમે વિચારો કે ગુજરાતનો ઉદ્યોગપતિ હિન્દુસ્તાનના હવે તો દરેક રાજ્યમાં થવા માંડ્યું, પણ અહીંથી શરૂઆત થઈ હતી. તો આપણો MSME પણ ત્યાંના લોકો સાથે બેસીને આંખમાં આંખ નાખીને આપણી પ્રોડક્ટની વાત કરી શકે છે. આ કોઈ નાની ઘટના નથી. આ આત્મનિર્ભરતાનું આપણે અત્યારે
જેને કહેવાય ને કે એક જબરજસ્ત ઉદાહરણ જોઈ રહ્યા છે અને ગુજરાત એમાં અગ્રેસર છે, એનો આનંદ છે. મારી યુટ્યુબ ચેનલમાં એક શો ચાલે છે જેનું નામ છે ગર્વ છે વેપારી છું. એનો મૂળ મારો ઈરાદો એવો છે કે તમને જો નોકરી નથી મળતી અથવા તમે કમ્ફર્ટેબલ નથી નોકરીમાં, તો બેકારીનું લેવલ લગાવ્યા કરતાં વેપારી બનવું વધારે સારું. બહુ સાચી વાત છે. એનું તમને ગર્વ હોવું જોઈએ. તો ગાંધીનગર જિલ્લામાં આપણને જે લોકો જોઈ રહ્યા હોય એમને પણ આત્મનિર્ભર બનવું હોય, એમને પણ ઉદ્યોગ સાહસિક જી, બનવું હોય, જી. અને જે લોકો ગ્રાહક છે એમને આ લોકોની વસ્તુ ખરીદવી હોય, તો એ સમજાવો કે એ કયું માળખું છે કે ના, હું બંનેને ભેગા ચોક્કસ કરી તમને શકીએ. સમજાવું. સાહેબે, માનનીય વડાપ્રધાન શ્રીએ જ્યારે અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી તમને ખ્યાલ હોય તો આપણા આઈટીઆઈનું આખું નવીનીકરણ, આઈટીઆઈને ગ્રામ્ય લેવલે ક્લસ્ટર બનાવીને સ્થાપવા, તો આપણો યુવાન સ્કિલ બેઝ વ્યક્તિ બનતો થયો. અને સ્કિલ બેઝ વ્યક્તિ હોય ને દિનેશભાઈ, એ ક્યારેય ભૂખો ન સૂવે. એ માનનીય વડાપ્રધાનશ્રીની કલ્પના આજે સાકાર થઈ રહી છે. તમે કહ્યું એમ એ વાત તમારી સાવ સાચી છે કે એક માધ્યમ છે નોકરી, એ ના નહીં, ચોક્કસ એ સેવાનું પણ માધ્યમ છે, પરંતુ આત્મનિર્ભર યુવાન બને અને પોતાનો વ્યવસાય કરે, એમની સ્કિલ હોય, તો એ મારીને તમારી કરતાં ક્યારે આગળ નીકળી જશે, કારણ કે એને સ્કાય ઇઝ નોટ ધ લિમિટ, એટલું બધું વિશ્વ મળે છે એને. એટલે સાહેબે આઈટીઆઈ મજબૂત બનાવ્યા, સાહેબે મુદ્રા દ્વારા લોન આપી, વ્યાજ વગરની લોન આપી, બહેનોને ડ્રોન દીદી બનાવી, લખપતિ દીદી બનાવી. તમે વિચાર તો કરો, અમારી સખી મંડળની બહેનો એ પોતે સીવણના મશીન ઉપર કામ કરે છે, પોતે મેં તમને કીધું ઘર દીવડા બનાવે છે વેસ્ટમાંથી, જેમ કે આપણા ધર્મસ્થાનોના નાળિયેરનો નીકળે જે છોલા, એમાંથી મૂર્તિઓ બનાવે છે. કેટલી અદ્ભુત કામ કરે છે. એટલે હું તમને ક્યારેક એ વિષય લઈને અલગથી બેસું કે સખી મંડળની બહેનો જે કામ કરી રહી છે એ એક આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનો એક તાદ્રશ્ય દાખલો છે. તો આ લોકોને પ્રોત્સાહિત કરવા હોય અને જે ગ્રાહક છે એમને આ વસ્તુ ખરીદીને પોતાને પણ એક સંતોષ મેળવવો હોય કે અમે પણ સ્વદેશી વસ્તુ ખરીદીને આ દેશને કંઈક મદદ કરી છે, તો ગ્રામાર્ટથી લઈને ઘણા બધા જી, અત્યારે હું સ્થળો છે તમને એના વિશે વાત નિશ્ચિત એ આપની વાત સાવ સાચી છે. તમને હું વાત કરું કે ગ્રામહાટ, અત્યારે અહીંયા પણ ગ્રામહાટ ચાલુ જ છે, અને ગ્રામહાટમાં સ્વદેશી જ વસ્તુનો 1 મહિના માટે અમે મેળો પણ ચાલુ કર્યો છે ગાંધીનગરમાં. આવું દરેક જિલ્લામાં થયું છે. એ સિવાય અમે જે પ્રાકૃતિક કૃષિ કરે છે એ ખેડૂતોને દરેક તાલુકામાં અલગ જગ્યા આપી અને રોજ એમનું પ્રાકૃતિક કૃષિનું શાકભાજી અથવા અનાજ જે એ તૈયાર કરે છે, ઘઉં, મગ, એ બધું વેચાય એ માટે અમે પ્લેટફોર્મ આપ્યું છે. આ આપણે અત્યારે એમ લાગે છે કે પણ આ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. અમે તાલુકા સુધી પહોંચી ગયા છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે 7 થી 8 ગામનું ક્લસ્ટર બનાવી અને અમે ક્લસ્ટર સુધી હવે પહોંચવા જઈ રહ્યા છીએ. પછી સખી મંડળની બહેનોને અમે ગ્રામહાટમાં કાયમી દુકાનો આપી છે, અને અહીંના 21ની શાક માર્કેટમાં પણ પ્રાકૃતિક કૃષિના ખેડૂતો માટે અમે એક અલગ જગ્યા ફાળવી છે. એટલે દરેક જગ્યાએ આ થઈ રહ્યું છે. અને આપ જાણો છો કે મુદ્રા લોન, પછી મોટા એમએસએમઈ જે છે, જેને મોટું કરવું છે જે યુવાનોને, એને પણ બેંકની લોનમાં ખૂબ સરળતા કરી અને માનનીય મોદી સાહેબે એક એવું પ્લેટફોર્મ આપ્યું છે કે ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંજે પાક, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. એ જે અણદીઠેલી ભોમ એટલે વિકાસની જુદી જુદી સંભાવનાઓ છે, એને ખોલવા માટે સાહેબે ખૂબ મોટું મેદાન આપ્યું છે. તો એક સવાલ મારો એવો છે કે એવા લોકોને કે જેને ઉદ્યોગ સાહસિક બનવું છે, જેને આ પ્રકારની યોજનાનો લાભ લઈને મોટા બનવું છે, મજબૂત બનવું છે, એ જે સ્વદેશી વસ્તુનું ઉત્પાદન કરે છે એને ખરીદવું છે, તો આ જે 2 વર્ગ છે ને એને સંપર્ક કરવો હોય તો કયા માધ્યમો છે કે કઈ રીતે સંપર્ક દિનેશભાઈ, હું ચોક્કસ કહી, એક માધ્યમ તો તમારું માધ્યમ છે. લોકોના દિલને, જે માનનીય વડાપ્રધાન શ્રીએ કહ્યું, આત્મનિર્ભર બનવું જ પડશે અને બનવું જ જોઈએ, અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. તમે વિચારો, કોરોના વખતે સાહેબે દીપ પ્રગટાવવાનું કીધું, આખા દેશે ઝીલી લીધું. થાળી વગાડવાનું કીધું, આખા દેશે. આ એક એવા લોકનેતા છે કે જેમણે આ કહ્યું ને કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. મને પૂરો વિશ્વાસ છે કે હિન્દુસ્તાનનું દરેક ઘર સ્વદેશીના મંત્ર સાથે આગળ જશે, અને જેવી આ વાત તમારા વર્તનમાં ને વિચારમાં આવશે ને, પછી કશું જ અશક્ય નથી. આ હું સ્પષ્ટ માનું છું.
એમ તો મેં સ્વદેશી સંવાદ કર્યો છે. મને ખબર નથી કે અટકવું, પણ લાગે છે અહીં અટકીએ કે વાત કરવી છે. ચોક્કસ. ઓકે. બધું બહુ ભાવપૂર્ણ આવ્યું છે અને હું ખરેખર માનું છું કે ગુજરાતી તરીકે આપણને ખરેખર ગર્વ થવો જોઈએ કે વૈશ્વિક નેતા અને છતાં સમાજ અને જનમાનસ અને છેલ્લી સ્થિતિમાં રહેનાર લોકોની સતત ચિંતા કરનાર વડાપ્રધાન મળ્યા છે અને સમગ્ર વિશ્વને દિશા આપનાર બે ગુજરાતી અત્યારે મને ગર્વ છે ગુજરાતી તરીકે આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી, અને એમના વિચારોને પૂર્ણતઃ ગુજરાતમાં, કારણ કે ગુજરાત છે ને એક મોડેલ સ્ટેટ છે અને 2047માં વિકસિત ભારત છે એ પહેલાં વિકસિત ગુજરાત થવાનું જ છે. કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં અમે પણ જે કામ કરી રહ્યા છીએ ને સમગ્ર સરકાર દરેક વિભાગ જે કામ કરે, અભૂતપૂર્વ કામ દિનેશભાઈ થઈ રહ્યું છે અને આના પરિણામો ટૂંક સમયમાં દેખાશે. મને પણ ગર્વ છે કે તમે ગુજરાતી ભાષાને પ્રેમ કરો છો અને ગુજરાતી ભાષાને જીવો છો તમે. એનું કારણ છે ઉમાશંકરભાઈની પંક્તિ છે ને, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી હોવાનું મને આકંઠ ગૌરવ છે. એક છેલ્લો સવાલ એની સાથે પૂરો કરીશું આપણે. મેં એક તમારો પરિચય આપ્યો કે તમે કલેક્ટર છો. કલેક્ટર હોય એટલે એને ફાઇલોની વચ્ચે રહેવાનું હોય, પણ આ ફાઇલોની વચ્ચે પણ ક્યાંક તમે પુસ્તકો છુપાવીને વાંચી લેતા હશો, મને એવું લાગે છે. મને નાનપણથી એ મારા બાપુજીની આદત છે અને બધા મહાપુરુષોને વાંચ્યા છે. સાહેબ પણ મારા માટે આદર્શ છે. કારણ કે તમે વિચારો કે હું છે ને દિનેશભાઈ સાતત્ય, કન્સિસ્ટન્સીને સાધના માનું છું. એક વ્યક્તિ જીવનના 17મા વર્ષથી ભારત માતા માટે નીકળી જાય અને સાતત્યપૂર્ણ રીતે સતત ભારતમાની સેવા એ કરે, એ સાધનાની હું પરાકાષ્ઠા ગણું છું. આ ઇન્ટરવ્યૂની પરાકાષ્ઠાએ પહોંચ્યા છીએ. ઇન્ટરવ્યૂ પૂરો કરવો છે. નરેન્દ્રભાઈ પણ કવિ છે અને તમે કવિ હૃદય કલેક્ટર છો, તો તમે લખેલી કોઈ રચના સાથે આ ઇન્ટરવ્યૂને પૂરો કરીએ. મને છે ને સાહેબે જ્યારે અભિયાન ઉપાડ્યું ને ત્યારે મને વૃક્ષારોપણ મને બહુ પ્રિય છે. હું વૃક્ષ નીચે બેસવા વાળો છું. તમે મને અત્યારે ટચ કર્યો છે, આ વિષય નથી પણ હવે તમારો આગ્રહ છે એટલે, કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ, કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ, જીવ બહુ મૂંઝાય તો તું વૃક્ષ નીચે બેસ, અભરે ભરશે એ બધું એનું છે વચન, સાવ અસ્તિત્વનું વચન છે, સાવ ખાલી ખમ થઈ તું વૃક્ષ નીચે બેસ, કંઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ, જીવ બહુ મૂંઝાય તો તું વૃક્ષ નીચે બેસ, સંતાપ સહુ સમી જશે, સકલ શાંતિ વ્યાપી જશે, સંતાપ સહુ શમી જશે, સકલ શાંતિ વ્યાપી જશે, જાત સાથે વાત કર તું વૃક્ષ નીચે બેસ. થેન્ક યુ સર. અને એક છેલ્લી કડી છે, બિલકુલ. પ્યાસ પહોંચાડ પ્રભુ સુધી એની કૃપાને પાત્ર બન, પ્યાસ પહોંચાડ પ્રભુ સુધી એની કૃપાને પાત્ર બન, બુદ્ધ બનવું હોય તો તું વૃક્ષ નીચે બેસ. આભાર દિનેશભાઈ, આપનો ખૂબ આભાર વહીવટી તંત્ર વતી. તમારી સાથે બેસીને ઘણી બધી વાતો કરી છે. મિત્રો, કવિ હૃદય કલેક્ટર છે મેં કહ્યું, અને એમની સાથે બેસીને વાત કરી અને મને એવું લાગે છે કે, અને ભગવાનની પણ તમે વાત કરી છે, તો ભગવાને મને જે સ્કિલ આપી છે, મને જે નિપુણતા આપી છે, તો મને આટલું બોલતા આવડે છે. જે કંઈ બોલું છું મારું એક પોતાનું ઓડિયન્સ છે અને તમે મને જોતા હોય, મને પ્રેમ કરતા હોય, તો હું પણ આ દેશનો જ નાગરિક છું, હું પત્રકાર છું. એનો મતલબ એ પણ છે કે સરકારની સારી વાતો હોય જે ઝડપથી તમારા સુધી પહોંચે, એના માટે ક્યાંક મારો અવાજ અને મારો ચહેરો અને મારું વ્યક્તિત્વ નિમિત્ત બન્યું હોય, તો એ બાબતે હું એમને થેન્ક યુ કહું છું કે મને માહિતી ખાતાએ અને વહીવટી કચેરી અમે આપના આભારી છીએ. વહીવટી તંત્ર આપનો આભાર માને છે. હું રિક્વેસ્ટ કરું છું કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, અને સ્વદેશી વસ્તુ અપનાવવાથી જ મને લાગે દેશભક્તિ કરવા માટે બીજું કંઈ નહીં કરો તો ચાલશે, માત્ર આપણે સ્વદેશી બનીએ.